નમસ્કાર દર્શક મિત્રો, અવની ન્યૂઝ ટીવીમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ગુજરાતમાં ક્યાં અને ક્યારે અને કેટલો વરસાદ થશે તે અંગે। તો એના પહેલાં વાત કરી લઈએ કે અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને ન્યૂઝની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે। તો ચાલો આપણે વાત કરીએ। જળબંબાકાર સાથે ગુજરાત ફરી 4 સિસ્ટમ થઈ છે સક્રિય। જ્યાં મિત્રો વિનાશકારી વરસાદની આગાહી। ગુજરાતમાં એક સાથે 4 ખતરનાક સિસ્ટમો ત્રાટકશે। વિનાશકારી વરસાદની આગાહી। ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। આ સાથે જ વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ સ્તરના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાર પરિસ્થિતિનો સામનો કરવા માટે ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે। આગળ વાત કરીએ તો આગામી 7 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આગામી મુજબ ગુજરાતના 65% વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કંટ્રોલ રૂમ મારફતે સતત અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે સંપર્કમાં છે। તેઓએ પણ માહિતી મેળવી રહ્યા છે કે જે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે ત્યાં શું પરિસ્થિતિ છે અને તેઓ કેવી રીતે તૈયાર છે। ગુજરાતમાં એક નહીં પરંતુ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। આના કારણે દક્ષિણ ગુજરાત પર સંકટ તોળાઈ રહ્યું છે। ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। આજે ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના અનેક ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યું છે। અહીં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ શકે છે।